નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે ધોરણ 5 જે વિષય ગુજરાતી જે ત્રિમાસિક કસોટી ચાલી રહી છે તેનું આપણે પેપરનું સોલ્યુશન જોશું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોનું વર્ગીકરણ કરો। જેમાં આપણે કૌંસ આપેલા છે પાંદડા, સૂરજ, ખીણ, ફૂલ, તારા, ટોચ, ચંદ્ર, વેલા, તળેટી, વાદળ, જાડી ઝાંખરા અને શિખર। તો એમાં પેલું છે આકાશ। તો આકાશમાં આપણે શું જોવા મળે? તો આપણે લખશું કે સૂરજ, તારા, ચંદ્ર, વાદળ। હવે પર્વત છે, તો પર્વતમાં આપણે શું જોવા મળે? તો ખીણ, ટોચ, તળેટી અને શિખર। પ્રશ્ન 2 છે, આપેલ વાક્યો કોણ બોલે છે તે સામેના બોક્સમાં લખો। એમાં પેલું છે કાકી તું લીલુંછમ ખાવાનું દે। જે વાક્ય છે એ બકરી બોલે છે, તો જવાબ આવશે બકરી। બીજું છે લઈ જા તારી બકરી, એમાં જવાબ આવશે માળી। અને ત્રીજું છે એ મૂંગું પ્રાણી, પણ તું તો મૂંગું પ્રાણી નથી ને, એ વાક્ય બોલે છે શેઠ। હવે છે પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના જવાબ લખો। એમાં પેલું છે છજુ કાકાની આંખમાં આંસુ શા માટે આવ્યા? તો જવાબ આવશે બકરીને મરેલી જોઈને છજુ કાકાની આંખમાં આંસુ આવી ગયા। બીજું છે ચંદ્રનું મોં ક્યારે વધતું અને ક્યારે નાનું થતું? એમાં જવાબ આવશે ચંદ્રનું મોં દરરોજ રાત્રે જરા જરા વધતું અને વધી વધીને મોટું ગોળ મટોળ થતું, પછી પાછું ધીમે ધીમે નાનું થઈ જતું। ત્રીજો પ્રશ્ન છે છજુ કાકાને રાજાના પ્રધાનો કેમ દિમાગવાળા લાગ્યા નહીં? તો એનો જવાબ આવશે કારણ કે પ્રધાનો તેમની અરજી વાંચી શક્યા નહીં। ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, છોકરાને ઘરેથી ભાગી જવા ક્યાં જવું હતું? શા માટે? તો એનો જવાબ આવશે છોકરાને ઘરેથી ભાગી પર્વત પર જવું હતું, જેથી તેને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જાય। પાંચમો પ્રશ્ન છે છજુ કાકા અને તેમની પત્ની તમે કેવા માનશો? હોશિયાર કે મૂર્ખ? શા માટે? તો છજુ કાકા અને તેમની પત્ની હોશિયાર છે, કારણ કે તેઓ અભણ હોવા છતાં રાજા પાસેથી ન્યાય મેળવે છે। છઠ્ઠો પ્રશ્ન છે ટોચ ઉપર જઈને છોકરાઓએ શું જોયું? તો ટોચ ઉપર થોડાક જણ એક તાપણાની આસપાસ બેઠા હતા। આજુબાજુ પોતાના ઘર જેવા નાનકડા ઘર હતા અને ઘરની બારીઓમાં પોતાના જેવા નાનકડા છોકરા હતા। હવે વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પેલું છે ખાલી જગ્યા મને તો આજે ખબર પડી, તો જવાબ આવશે અરર। બીજું છે ખાલી જગ્યા તું તો ખૂબ હોશિયાર છે, તો જવાબ આવશે અરે વાહ। ત્રીજું છે ખાલી જગ્યા આ શું થઈ ગયું? તો એનો જવાબ આવશે ઓહ। ચોથું છે ખાલી જગ્યા શ્રી રમણીય વનરાજી, તો એનો જવાબ આવશે આહા। હવે પાંચમો પ્રશ્ન છે રેખાંકિત શબ્દની જગ્યાએ વાર્તામાં આપેલ સમાન અર્થ ધરાવતા શબ્દો મૂકી ફકરો ફરીથી લખો। એમાં પેલું છે એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત પર જવાનું મન થયું। છોકરો રોજ ચંદ્રને જોયા કરતો, તેને ચંદ્ર રોજ શા માટે દૂરના પર્વત પર જતો હશે? એ કુતૂહલ રહ્યા કરતું પર્વત પર અને ઘણા પ્રાણીઓના ડગલા જોયા। તે જે જોવા અને જાણવા આવ્યો હતો એ કંઈ અહીં નહોતું। છોકરાને એનો ખેદ ન થયો। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જે વાક્ય જે શબ્દોમાં જે આપણે નીચે લાઈન દોરી છે એ લાઈનનો આપણે સમાન અર્થ થતો હોય એવો એક શબ્દ લખવાનો છે। તો પર્વત છે એનો સમાન અર્થ આપણે અહીં પહાડ કરશું, પછી કુતૂહલ છે તેનો આપણે અહીં સમાન અર્થ કૌતુક કરશું, અને ખેદ છે તો એનો સમાન અર્થ આપણે રંજ કરશું। અને પછી જે આખો પેરેગ્રાફ છે એ તમને આખે જોઈ અને એમનો જ લખી નાખવાનો છે। હવે આવશે પ્રશ્ન નંબર 6, આપેલ વાક્યોમાં કયો ભાવ છુપાયેલો છે તે કૌંસમાંથી શોધીને લખો। તારી પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે, તો એ જે માણસની આપણે પ્રશંસા કરી, તો એનો જવાબ આવશે પ્રશંસા। બીજું છે શેઠિયાને પકડીને કોટડીમાં પૂરી દો, તો એમાં આવશે ગુસ્સો। ત્રીજું છે મારી બકરી અંદર ઘૂસી ગઈ છે, એને બહારબાની કરીને બહાર કાઢો, તો એનો જવાબ છે વિનંતી। ચોથું સારું તમે પણ આવો, તો એમાં જવાબ આવશે સહમતી। હવે સાતમો પ્રશ્ન છે આપેલ વિધાનોમાં સાચા વિધાનની સામે રાઈટ અને ખોટા વિધાનની સામે રોંગની નિશાની કરો। એમાં પેલું છે માળીએ છજુ કાકાની સાથે સારું વર્તન કર્યું, તો જવાબ આવશે ખોટું।
બીજું છે શેઠે બકરીના માથામાં ફટકારી, તો એનો જવાબ પણ આવશે ખોટું. અને ત્રીજું છે કાકાને પૂજારી સમજદાર લાગ્યો, તો એનો જવાબ આવશે સાચો. હવે આવશે પ્રશ્ન નંબર 8. નીચેના શબ્દોની જોડણી છે આપણે સુધારીને લખવાની છે, જેમાં છે મિલકત, નુકસાન, ઉત્સાહ અને દુષ્ટ. હવે જે 9મો પ્રશ્ન છે તે વિરુદ્ધાર્થી શબ્દો છે, તો નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. એમાં પેલું છે અંબર, તો જવાબ આવશે ધરતી. બીજું છે ઊંચું, તો જવાબ આવશે નીચું. ત્રીજું છે ઉત્સાહ, તો જવાબ આવશે નિરુત્સાહ. અને ચોથું છે શિખર, તો જવાબ આવશે તળેટી. તો વિદ્યાર્થી મિત્રો, હવે 10મો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું છે છોકરો જેમ જેમ પર્વતની તરફ જતો ગયો તેમ તેમ એ જાણે દૂર ને દૂર ખસતો ગયો, તો અમે જવાબ આવશે આપને પર્વત. બીજું છે તાપણાની આસપાસ બેઠેલા લોકો ખાલી જગ્યાની વાતો કરતા હતા, તો જવાબ આવશે ઘર બાર. ત્રીજું છે શેઠે છચુ કાકાને ખાલી જગ્યા ચાબખા મારવા તેમને નોકરને હુકમ કર્યો, તો જવાબ આવશે 4. અને ચોથું છે કાકીએ છરી વડે લાકડાના પાટિયાની સપાટીને ઘસી ઘસીને ખાલી જગ્યા બનાવી, તો જવાબ આવશે સુંવાળી. હવે વિદ્યાર્થી મિત્રો, 11મો પ્રશ્ન છે, તમને કઈ કઈ બાબતોનું અચરજ થાય છે તેના 5 વાક્ય આપણે અહીં લખવાના છે. તો કોકવા ચંદ્ર સાથે વાતો કરતો અને સામે તારા પોતાની વાતો કરતા તે બાબત, સૌના સંવાદથી વાદળ ખડખડાટ હસી પડતા તે, તારાઓના હોઠ હાલતા તે બાબતે, ચંદ્ર મુગ્ધ થઈને એમનો કવિતા પાઠ સાંભળતો તે બાબત, અને દિવસે સૂરજ એક પછી એક ડગલા ઉતરતો અને વાદળ તે રંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતા તે બાબતનું અચરજ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે છે 12મો પ્રશ્ન, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. એમાં પેલું છે ઊંચા ઊંચા, તો મનાલીમાં ઊંચા ઊંચા પર્વતો જોવા મળ્યા. બીજું છે જરા જરા, તો બધા જરા જરા ખસી જાઓ. ત્રીજું છે ધીમે ધીમે, તો જરા ધીમે ધીમે બોલો, પપ્પા સૂતા છે. હવે આવશે પ્રશ્ન નંબર 13, મારું પ્રિય પ્રાણી વિશે 7 થી 8 વાક્યોમાં લખો. તો મારું પ્રિય પ્રાણી કૂતરો છે. કૂતરો ખૂબ વફાદાર અને સમજદાર પ્રાણી છે. તે પોતાના માલિકને સાચી સેવા કરે છે. કૂતરો ઘરની રક્ષા કરે છે અને અજાણ્યા લોકોને જોઈ ભૂંકે છે. તે બાળકો સાથે પ્રેમથી રમે છે. કૂતરો પોતાના માલિકને ક્યારેય છોડતો નથી. આથી કૂતરો મને ખૂબ ગમે છે અને મારું પ્રિય પ્રાણી કૂતરો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા સંપૂર્ણ પેપરનું સોલ્યુશન. હવે આપણે બીજા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, ઓલ ધ બેસ્ટ અને જય હિન્દ, જય ભારત.